મિત્રો પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. એક ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ જેવી આધ્યાત્મિક રચના કે એક એકાંતે નિજાનંદમાં, એક એકાંતે નિજાનંદમાં હોવું લાગે પરમાનંદમાં. એક એકાંતે નિજાનંદમાં હોવું લાગે પરમાનંદમાં. કે વિચારો ભાવો પર અવસ્થા, વિચારો ભાવો પર અવસ્થા અમથા હોવું ચિદાનંદમાં. વિચારો ભાવો પર અવસ્થા અમથા હોવું ચિદાનંદમાં. કે આવન જાવન ગઈ ટળી, આવન જાવન ગઈ ટળી અહમ બ્રહ્માસ્મિ બ્રહ્માનંદમાં. આવન જાવન ગઈ ટળી અહમ બ્રહ્માસ્મિ બ્રહ્માનંદમાં. એક એકાંતે નિજાનંદમાં હોવું લાગે પરમાનંદમાં. કે એક મૌન શાંત હોવું જોવું, એક મૌન શાંત હોવું જોવું સમય પર દિવ્યાનંદમાં. એક મૌન શાંત હોવું જોવું સમય પર દિવ્યાનંદમાં. દેહ મન બુદ્ધિ ચિત્ત અહમ, દેહ મન બુદ્ધિ ચિત્ત અહમ મુક્ત આનંદે શૂન્યાનંદમાં. એક એકાંતે નિજાનંદમાં હોવું લાગે પરમાનંદમાં. કે હવાની જેવું થાય છે હોવું, હવાની જેવું થાય છે હોવું શ્વાસે ઉચ્છ્વાસે પૂર્ણાનંદમાં. હવાની જેવું થાય છે હોવું શ્વાસે ઉચ્છ્વાસે પૂર્ણાનંદમાં. એક એકાંતે નિજાનંદમાં હોવું લાગે પરમાનંદમાં. મિત્રો, આ અવસ્થા મનુષ્ય નંબર 4ની અવસ્થાનું પૂર્ણ વર્ણન છે. તમારામાં આત્મસ્મરણની અવસ્થા આવ્યા બાદ તમે ઉચ્ચતર ભાવ અને વિચારમાં સ્થિત થાવ ત્યારે આ શક્ય છે. પ્રેમ વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આધ્યાત્મિક મિત્રોને શેર કરવા વિનંતી.